નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત તો બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં ભાવનગર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર નેમુબેન બામણિયાએ રેલી યોજી હતી. સમગ્ર વાત તો ઢસા પોલીસ બંદોબસ્ત સાથે રેલી યોજી ભારતીય જનતા પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર નેમુબેન બામણિયાએ તેમની સાથે ગઢડાના ઉમરાળા વિસ્તારના ધારાસભ્ય શંભુનાથ બાપુ તેમજ બાબુભાઈ જેબલિયા તથા સુરેશભાઈ તેમજ અન્ય ખાસ હોદ્દેદારો આ ગઢડા તાલુકા ગ્રામ્ય મુલાકાત કાર્યક્રમ હતો, જેના ભાગરૂપે ઢસા જંકશન ખાતે એક વિશાળ રેલીમાં જનમેદની સાથે ઉપસ્થિત રહ્યા હતા. નેમુબેને કાર્યકર્તાઓને આવકારતા જણાવ્યું હતું કે આટલી મોટી જનમેદનીનો મને જ્યારે સહકાર અને સમર્થન છે ત્યારે આ જોતા 26 કમળ દિલી જશે, એમાંનું એક મારું પણ હશે. વધુમાં નેમુબેને જણાવ્યું હતું, હું ખાતરી આપું છું કે હું દિલ્હી કરતાં આપના મતક્ષેત્રમાં વધુ હાજર રહીશ અને આપના કામોને વાચા આપીશ. આ સમગ્ર કાર્યક્રમમાં ઢસા જંકશનના ભાજપના યુવા ટીમ અને અન્ય યુવા ધન દ્વારા રેલીને અનેરૂપ આકર્ષણ બનાવ્યું હતું. નેમુબેન બામણિયાની સાથે ભાજપના સ્થાનિક હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામના નાગરિકો, જિલ્લા, તાલુકા અને રાજ્ય સુધીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેકે ગુજરાતી સાથે આસિફ રવાણી, ઢસા.